નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજનો આજે વિષય છે અવારનવાર આ માધ્યમથી તેના વિશે વાત થતી હોય છે, ચર્ચા થતી હોય છે અને એ છે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા બાબતની ચર્ચા। અને હવે જે પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે ગુજરાતની જ જો હું વાત કરું તો 19 લાખથી પણ વધારે એવા લોકો છે કે જે દંડ ભરવાનું પસંદ કરી રહ્યા છે, પણ એ જ લોકો હેલ્મેટ પહેરવાનું પસંદ નથી કરી રહ્યા। એટલે શા માટે તેમને પૈસા આપવા વધારે ગમે છે પોતાના જીવ કરતા, એ એક ગંભીર સવાલ છે। અને અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણે મોટા ભાગે તંત્ર ઉપર દોષનો ટોપલો ઠાલવતા હોઈએ છીએ કે તંત્ર દ્વારા રોડ સેફટીને લઈને વાતો નથી થઈ રહી, કામ નથી થઈ રહ્યું, અકસ્માતો વધી રહ્યા છે, પણ તેની સામે એક જનતા તરીકે આપણી કેટલી જવાબદારી છે ને જવાબદારીને કેટલી ફોલો કરીએ છીએ, કેટલી નિભાવીએ છીએ જવાબદારીને, એ આપણા અંદર એક સવાલ છે। કેમ કે અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે બેઝિક જે રૂલ્સ છે, આપણને ખ્યાલ છે કે 4 રસ્તા ઉપર જે સિગ્નલ જ્યારે ગ્રીન લાઇટ થશે એટલે આગળવાળો જે વાહન ચાલક છે એ પણ જવાનો જ છે। દરેક લોકોને ઉતાવળ હોય છે અને તેમ છતાં પણ હોર્ન ઉપર હોર્ન ચાલુ થઈ જાય છે ટ્રાફિક સિગ્નલ ઉપર, એ પણ આપણે જાણીએ છીએ। ટ્રાફિક ઉપર લેફ્ટ ટર્ન ઉપર ન ઊભું રહેવું, લેફ્ટ ટર્ન હંમેશા ખાલી રાખવું અને તેમ છતાં પણ વહેલા જવા માટે લેફ્ટ ટર્ન આખો ભરી દેવામાં આવે છે, એ પણ આપણે જાણીએ છીએ। એટલે આજે ખાસ કરીને વાત કરવી છે કે તંત્ર ઉપર હંમેશા દોષનો ટોપલો ઠાલવીએ એના કરતાં પહેલા શરૂઆત આપણાથી કરીએ અને ટ્રાફિક નિયમો જે બેઝિક છે એ પણ જો ફોલો કરીએ તો ક્યાંક લાગી રહ્યું છે કે ક્યાંક પરિવર્તન આવશે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અમિત ખત્રી, જો રોડ સેફટી એક્સપર્ટ છે, સાથે જોડાયા છે પૂર્વ સંયુક્ત પરિવહન નિયામક યોગેશ મિસ્ત્રી। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો યોગેશજી હું શરૂઆત આપનાથી કરું આજના આ વિષયની, એટલે 19 લાખથી પણ વધારે એવા લોકો છે કે જે હેલ્મેટ નથી પહેરતા અને તેમની સામે કાર્યવાહી થઈ છે। આ ચોપડા ઉપરના આંકડા છે ને ચોપડા સિવાયના જે આંકડાઓ છે તો અલગ જ છે। શું કહેશો, શા માટે આપણા ભારતમાં હંમેશા ટ્રાફિક નિયમની વાત આવે એટલે ઇન્ડિયન્સ સામે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ જાય છે? જી નમસ્કાર, આભાર મને આ ઓપોર્ચ્યુનિટી આપવા બદલ। સૌપ્રથમ તો હું એક સુધારો કરવા માંગીશ કે આઈ એમ નોટ એ રિટાયર્ડ પર્સન, આઈ એમ એ રોડ સેફટી શું કહેવાય એને જાગૃત નાગરિક તરીકે તમે મારી ઓળખાણ આપી શકો છો। કંઈક કરેક્શન છે, કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। Coming back to the issues faced by public and જે નિયમો ભંગ થાય છે એના બાબતે મૂળભૂત માળખું આપણે એ સમજવું પડે કે વાહન ચાલકોની સ્થિતિ, માનસિક સ્થિતિ કેવી છે। વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીએ, પ્લસ રસ્તાઓ ઉપર જે દબાણ થતા હોય છે, જે હિસાબે અર્બન એરિયાઝમાં પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે, વાહનોની સંખ્યા વધી રહી છે, તેના સમકક્ષ રસ્તાઓની પહોળાઈ વધી નથી રહી। ઘણા વિસ્તારોમાં, નગરપાલિકાઓમાં કે મહાનગરપાલિકાઓમાં રસ્તાઓ નવી ટીપી બને છે, પણ ટીપી ડ્રાફ્ટ ટીપી બને છે, પછી ટીપી ફાઇનલ થાય છે, ત્યાર પછી ટીપી ફાઇનલ થયા પછી અમલીકરણમાં ઘણા વર્ષો નીકળી જાય છે। એક એવરેજ ફિગર આપણે પકડીએ તો કદાચ જે નવી ટીપી ફાઇનલ થાય છે ત્યાર પછી 25-30% જે રોડ ફાઇનલ થયા છે એ રોડ ઓપન કરવામાં નથી આવતા। જે સિટીના બહારના વિસ્તારો છે ત્યાં તો ઘણા વર્ષો પછી રસ્તાઓ બનાવવામાં આવે છે। એટલે અર્બન એરિયાઝમાં ટ્રાફિકનું ભારણ જ્યાં વધી રહ્યું છે, દરેક 4 રસ્તા ઉપર આર્ટેરિયલ રસ્તા હોય કે સબ આર્ટેરિયલ હોય કે સ્ટ્રીટ્સ હોય, એમાં દબાણોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। હવે આજે કોઈ બી રોડ યુઝર હોય, કોઈક મહિલા ચાલક હોય, કોઈ પુરુષ ચાલક હોય કે કોઈ કાર ચાલક હોય, એને આ બધી અસંખ્ય સમસ્યાઓથી પસાર થઈને પોતાનું વાહન ચલાવીને પોતાના જે સ્થળ છે ત્યાં જવાનું હોય છે, રાઈટ? આટલી બધી સમસ્યાઓ થી પસાર થાવ એટલે તમે માનસિક ત્રાસ તમે સહન કરવો પડે, તમે ઇરિટેટ થઈ જાઓ, અવાજથી ઇરિટેટ થઈ જાઓ। આ મૂળભૂત સંજોગોમાં આપણે રોજ પરિસ્થિતિ ભોગવીએ છીએ અને આમાંથી યાતનાઓ સહન કરતા આપણે ટ્રાવેલ કરીએ છીએ। હવે આવા ટ્રાવેલમાં
દરેક વ્યક્તિ પોતપોતાના સમય ચક્ર પ્રમાણે ચાલતો હોય છે, જ્યાં સમયનો અભાવ હોય છે, અને પ્લસ દિન પ્રતિદિન જે સંખ્યાઓ વધી રહી છે વાહનોની અને ટ્રાફિક ભરણ વધતા માણસનો જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ વધી જાય છે. આજે હું 10 મિનિટ જલ્દી પણ નીકળું, પણ મારો એ સમય ક્યાં વેડફાઈ જાય છે એ મને ખબર નથી હોતી. એટલે મૂળભૂત તો મજબૂરી એ છે માણસની કે એ જે બી સ્થિતિમાં વાહન ચલાવે છે એને અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધા સમસ્યાથી પસાર થઈને સમય વેડફીને એને પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવાનું હોય છે. આવામાં જો સમયની મારામારી હોય તો એ સિગ્નલ પણ બાયપાસ કરી દેશે, કશે શોર્ટકટ મળે એટલે શોર્ટકટ પણ મારી દેશે. એટલે આ મૂળભૂત પ્રશ્નોનું કારણ છે. હવે આવીએ આપણે ટ્રાફિક ડિસિપ્લિનમાં. પહેલાથી જ આપણે ત્યાં ટ્રાફિક ડિસિપ્લિન બાબતે એન્ફોર્સમેન્ટમાં વી આર વેરી પુઅર. હાલમાં સુરતની વાત કરીએ તો સુરતમાં દરેક સિગ્નલ ઉપર સીસીટીવી લાગી ગયા છે, પાછા સ્માર્ટ સીસીટીવી કેમેરા લાગ્યા છે, સ્પીડ મોનિટર કરવા માટેના કેમેરાસ બી લાગ્યા છે. ત્યારબાદ પણ ટ્રાફિક સિગ્નલ લોકો જમ્પ કરીને ચાલ્યા જાય છે. એટલે કશેક એન્ફોર્સમેન્ટનો પણ અભાવ છે. એન્ફોર્સમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ક્રિએટ થઈ ગયું છે, પરંતુ એન્ફોર્સમેન્ટ જે એફિશિયન્સી એન્ફોર્સમેન્ટમાં આવી જોઈએ એ નથી આવતી. ઘણી વખત ટ્રાફિક વિભાગ દ્વારા જ્યારે પણ ગાંધીનગર કે વડી કચેરીઓથી સૂચના આપવામાં આવે છે ત્યારે અમુક ડ્રાઈવ કન્ડક્ટ કરવામાં આવે છે. હવે જ્યારે આ ડ્રાઈવો પણ કન્ડક્ટ થાય છે ત્યારે લોકોમાં એક હાવ હોય છે, ટેમ્પરરી ટાઈમ બિંગ લોકો સજાગ થઈ જાય છે અને નિયમોનું પાલન કરે છે, પરંતુ જેવી ડ્રાઈવ પતી એટલે ફરી આપણી સ્થિતિ ત્યાં આવી જાય છે. એટલે બીજો કે એન્ફોર્સમેન્ટ માટે ટ્રાફિક પોલીસ કે જે પોલીસ વિભાગ છે કે આરટીઓ વિભાગ છે એમની પાસે આપણે જે પૂરા જે પર્સનલ છે એનો બી બહુ મોટો અભાવ છે. પ્લસ આ બધી સમસ્યાઓમાં એન્ફોર્સમેન્ટ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે મૂળ તો પ્રશ્નો દિવસે ને દિવસે વધી રહ્યા છે. કોઈ પણ અર્બન એરિયાઝમાં પેરેલલ એડજેસન્ટ રોડ ઉપર જ્યાં ડેવલપમેન્ટ થાય છે, જ્યાં ડેવલપમેન્ટ થયું ત્યાં એન્ક્રોચમેન્ટ, લારી ગલ્લા, ટ્રાફિકનું ભારણ, ટ્રાફિક દ્વારા વાહનો દ્વારા દબાણ, આ એકદમ રેગ્યુલર સીન થઈ ગયો છે. ટ્રાફિકમાં બધે જ્યાં દબાણો છે એના માટે મેપિંગ કરવાની પણ હાઈકોર્ટ દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે. હાઈકોર્ટમાં જાહેર રસ્તાઓ પર દબાણો દૂર કરવા માટેની પિટિશન પણ ચાલી રહી છે, જેની નેક્સ્ટ હિયરિંગ આવતા મહિને છે. પરંતુ હાઈકોર્ટના કડક નિર્દેશો બાદ પણ એન્ફોર્સમેન્ટમાં જે જોઈએ એવો સુધારો આવતો નથી. હવે બિચારો માણસ, આજે હું રોડ યુઝર છું, મારી પાસે કોઈ વિકલ્પ જ નથી, મારે આ બધી સમસ્યાઓથી પસાર થવું પડે છે, તો હું કેટલી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરીશ? એટલે મૂળભૂત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણું આવાગમનનું એ સેફ થવું જોઈએ, પર્યાપ્ત થવું જોઈએ. આ બે વસ્તુ આપણે જ્યાં સુધી એને એડ્રેસ નહીં કરીએ ત્યાં સુધી આ સમસ્યાઓમાં સુધારો લાવવાનો નથી. જ્યાં શહેરી વિસ્તારમાં જ્યાં બીઆરટીએસ બસ છે, તમે જુઓ બીઆરટીએસ લેન્સ એટલી બધી વાઇડ જગ્યા રોકે છે, ત્યાં લિમિટેડ બસ ઠીક છે, હવે ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન માટે બહુ સરસ ઉપાય છે, પરંતુ the road which has been dedicated to BRTS vis-a-vis the road available for road users, 50% રોડ બીઆરટીએસ માટે છે, 50% રોડ બીજા બધા અન્ય ટ્રાફિક માટે છે. તો એ કોઈ દિવસ મેચ જ નથી થવાનું. ઘણા વિસ્તાર જ્યાં સાંકડા રસ્તા છે ત્યાં બીઆરટીએસ ની જે કોરિડોર છે એ અન્ય રસ્તાઓ કરતા વાઇડ છે. એટલે એમાં લોકોની પાસે કોઈ વિકલ્પ જ નથી. ટ્રાફિક ભરણ, ટ્રાફિક જામ થાય એટલે બિચારા જેને કોઈ વિકલ્પ, જે સીધો અને ઈઝી વિકલ્પ હશે એ એડોપ્ટ કરવાના જ છે. એટલે ઘણા સુધારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવા પડશે, એન્ફોર્સમેન્ટમાં કરવા પડશે. આપણે કોઈને રોડ યુઝરને આપણે ડાયરેક્ટ બ્લેમ નહીં કરી શકીએ, બીકોઝ આ બધા જે અન્ય ફેક્ટરો છે એને એડ્રેસ ક્યારે કરવામાં આવશે, આવું મારું માનવું છે. જી બિલકુલ સાચી વાત કરી છે આપે. એટલે અમે જે પ્રકારે યોગેશજીએ વાત કરી છે ટ્રાફિક રૂલ્સને લઈને, અવારનવાર ઇન્ડિયન સામે ખાસ કરીને જો ગુજરાતમાં વાત કરું તો આંકડો ખૂબ વિશાળ છે નિયમો તોડનારાઓની. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું હોવું જોઈએ એટલે માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, ટ્રાફિકમાં ઘણી વખત ફસાય છે અને તેને ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવે છે. એ ખૂબ સાચી વાત છે, પણ સવાલ એ થાય કે સામાન્ય જે ટ્રાફિક નિયમો છે એ શા માટે લોકો નથી પાડી રહ્યા? જેમ કે હેલ્મેટ પહેરવું, એ હેલ્મેટ પહેરવું
ફરજિયાત છે અને આપણી જ સુરક્ષા માટે છે, તો એ સામાન્ય નિયમો પણ શા માટે લોકો નથી ફોલો કરતા? સૌથી પહેલા તો જે એક વાહન ચાલક તરીકેની પોતાની જવાબદારીની જે સમજ હોવી જોઈએ એ વાહન ચલાવતા શીખતા પહેલા આપવાની જરૂર છે, જે કદાચ અનફોર્ચ્યુનેટલી નથી મળી રહી. મોટાભાગના આપ જોઈશો તો ભારતમાં જે વાહન ચલાવવાની પેટર્ન છે ને એ આપણે કાર ચલાવતા શીખીએ ને એના પહેલા મોટાભાગના ભારતીય નાગરિકો ટુ વ્હીલર ચલાવતા શીખે છે. અને એ ટુ વ્હીલર ચલાવતા જે શીખે છે જેને તમે કહી શકો કે વાહન ચાલનનું પહેલું પગથિયું મે બી એ બાઇસિકલ હોય કે તમારું મોટરસાયકલ કે 16 વર્ષે ઉંમરે અપાતું ગિયરલેસનું લાયસન્સ, એ વખતે એને બેઝિક નિયમાવલી શીખવાડવામાં આવતી નથી. અને ભારતમાં એક એવી માનસિકતા છે કે ટુ વ્હીલર શીખવા માટે તમને પ્રોફેશનલ ટ્રેનર કે ડ્રાઇવિંગ સ્કૂલની જરૂર નથી, એવું લોકોનું માનવું છે. હવે જો આ જ સ્થળેથી આ જ ઉંમરેથી એ લોકોને કોઈ પ્રોફેશનલ ટ્રેનર પાસે કે સારી ક્વોલિટીની ડ્રાઇવિંગ સ્કૂલ પાસે જો વાહન ચલાવતા શીખવામાં આવે તો શરૂઆતના તબક્કેથી જ પાયાથી જ એ લોકોમાં આ બેઝિક રૂલ્સ ઓફ ધ રોડ અને મોટર વ્હીકલ એક્ટના નિયમોનું પાલન અને ડ્રાઇવિંગ ડિસિપ્લિનની સમજ આપી શકાય તેમ છે. એટલે પાયામાં ખામી છે પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે એક પ્રકારની માનસિકતા, જ્યારે એન્ફોર્સમેન્ટ, જ્યારે આપણે સમજી લઈએ કે 1970ના દાયકામાં જ્યારે અમદાવાદમાં ટુ વ્હીલરોની સંખ્યાની શરૂઆત થઈ હશે અને વધી રહ્યા હશે, ત્યારે 70 થી 80 અને 1980 થી 1990 સુધીના જે વાહન ચાલકો હતા એ કદાચ હેલ્મેટ નહોતા પહેરતા. એટલે એ લોકોએ હેલ્મેટ પહેર્યા નહોતી, એટલે એમનામાં હેલ્મેટ વિશેની રિસ્પોન્સિબિલિટી અને સિરિયસનેસ નહોતી, જેનું પરિણામ એમના બાળકોમાં આવ્યું અને એમના બાળકોનું પરિણામ આજે આપણે 2026માં પણ ભોગવી રહ્યા છીએ. એટલે આ એક ડીએનએમાં આવેલો એક રોગ છે જેને ખરેખર અલગ રીતે નાથવો પડે. માનસિકતા જ નથી. આજે ધારો કે કોઈ એક ભાઈ જ્યારે સરકાર હેલ્મેટ બાબતે કડક ડ્રાઈવ કરે ત્યારે કોઈ એક માણસ એવું કહે કે આ મારું માથું છે, મારું માથું તૂટે કે ફૂટે એમાં સરકારને શું લેવા દેવા. એવું નથી હોતું, એવું નથી હોતું. અને રોડ ઉપર વાહન ચલાવવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર નથી, ઇટ્સ અ પ્રિવિલેજ. એટલે તમે જ્યારે કાચા લાયસન્સ માટેનું ફોર્મ એપ્લાય કરો છો ને એમાં એક સેક્શન લખેલો છે, એક કલમ લખેલી છે કે આજ પછી હું ભારતના સંવિધાન અને ભારતના મોટર વ્હીકલના કાયદામાં લાગતા તમામ નિયમોનું પાલન કરીશ અને જેના પાલન નહીં થવાથી મને સરકાર જે દંડનીય કાર્યવાહી કરશે તેને હું સ્વીકાર કરું છું. એટલે આપણે ઓલરેડી કીધું છે ત્યારે બી જાણે છે, પણ એક એરોગન્સ છે, નહીં પહેરવાની વૃત્તિ છે. હું ઘણા લોકોને કહું છું અને ઘણીવાર મારી સાથે પણ એવું થયું છે કે જ્યારે મેં 1989-90 થી જ્યારે મેં ટુ વ્હીલર ચલાવવાનું ચાલુ કરેલું ત્યારથી હું હેલ્મેટ પહેરતો હતો. તો એ હેલ્મેટ જ્યારે અમે પહેરતા હતા ત્યારે લોકો મને આમ ગુજરાતીમાં કહેવાય ને કે હોશિયારની પૂંછડી આવી, એમ તને ક્યાં વળી હેલ્મેટની જરૂર છે, તું સ્ટાઇલ મારે છે. લોકોએ મને ઘણું બધું કીધું, મેં એનો કોઈ દિવસ વિરોધ નથી કર્યો, પણ મેં હેલ્મેટ પહેરેલી રાખી છે. મને આજે પણ આદતમાં આવી ગઈ છે. મારા દીકરાને જ્યારે મેં ટુ વ્હીલરનું લાયસન્સ અપાવ્યું અને જ્યારે ટુ વ્હીલર લઈને નીકળતો હતો ત્યારે મારા ઘરના દરવાજાની બહાર નીકળવાની દિવાલ ઉપર મેં 2 ખીલી મારી હતી અને એક ઉપર હેલ્મેટ અને એક ઉપર બાઇકની એની ચાવી હોય. મને બંને ક્યાં તો ગેરહાજર જોઈએ ક્યાં તો બંને હાજર જોઈએ. જો એક બે દિવસ દીકરા હેલ્મેટ ભૂલીને ગયો હોય તો શરત જ એ હતી કે જે દિવસે તમે હેલ્મેટ વગર મેં તમને જોયા એ લાસ્ટ ડે તમારો હશે બાઇક ચલાવવાનો કે ટુ વ્હીલર ચલાવવાનો. અને બીજી શરત એ મૂકી હતી કે જ્યાં સુધી પપ્પાનું વાહન ચલાવો છો અને પેટ્રોલના પપ્પા પૈસા આપે છે ત્યાં સુધી તમારાનો આવેલો કોઈ પણ એક મેમો, પહેલો મેમો એન્ડ ધ વ્હીકલ વિલ બી ટેકન આઉટ. હું તમને બીજી વાર વાહન ચલાવવા નહીં દઉં. એટલે આ મેં મારા ઘરમાં ચાલુ કર્યું. તો શું આ બીજા બધા વાલી ન કરી શકે? પણ ક્યારેક આપણે એને પ્રમોટ કરીએ છીએ. એટલે આ એક ડીએનએ માંથી આવતો ઇસ્યુ છે અને હું 100% માનું છું કે પેરેન્ટ્સ થી થયેલી આ ભૂલ છે જેને સુધારી પણ પેરેન્ટ્સ જ શકશે. બીજી રીતે વાત કરીએ કે સીટ બેલ્ટ પણ આ જ રીતે આપને લાગુ પડે છે. એટ ધ સેમ ટાઈમ અમે જોયું છે કે જે એકવાર હેલ્મેટ વગર પડ્યા અને માથામાં જે હેડ ઇન્જરી થઈ એ બધા સીધી રીતે પછી હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. તો શું મારે ભોગ બનીને પછી શીખવું છે કે પહેલેથી સરસ શીખવું છે? પણ અહીંયા હું જે આજકાલના યંગસ્ટર્સ છે ને એની માનસિકતા વિશે એક શાયરી કહીશ જે મેં ખાસ યંગસ્ટર્સ માટે લખી છે કે અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે, અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે, હેલ્મેટ વગરના ચહેરા કેટલા રૂપાળા લાગે છે. અલ્યા જઈને પૂછજો અકસ્માતમાં થયેલ ઘાયલને, લીટા પડેલા ચહેરા કેવા બિહામણા લાગે છે. અહીં રૂપની પાછળ લોકો દીવાના લાગે છે. એટલે ભાઈ અથડાયા પછી જો લીટો આવ્યો ને તો આ બધું રૂપ, ધન, મન, તન કોઈ કામનું નહીં રહે. માટે છે ને ટુ વ્હીલર માટે હેલ્મેટ ચલાવો. અને હજી એક મજાકના સ્વરૂપમાં એવું કહી શકાય કે જે લોકો હેલ્મેટ નથી પહેરતા ને
એ લોકો એવું 100% માને છે કે સામેવાળો મને નહીં ઉડાડે. એટલે આ એક માનસિકતા બહુ ખરાબ છે, બહુ ખતરનાક માનસિકતા અત્યારે બજારમાં પ્રવર્તી રહી છે. એટલે હેલ્મેટ ને તો વાપરે છૂટકો, હેલ્મેટ ને તો લાય છૂટકો. હવે એક એન્ફોર્સમેન્ટની વાત જયારે હમણાં ચાલી રહી હતી કે સાહેબે કીધું કે એન્ફોર્સમેન્ટ કરાવવું અઘરું છે. હું એ વાતને માનું છું કે લાખોની સંખ્યામાં કેસ અત્યારે પેન્ડિંગ છે, જે લોકોના મેમો આવી ગયા છે પણ પૈસા ભર્યા નથી. પણ મારું અત્યારે અહીંયાથી સિસ્ટમને એક સુંદર સજેશન એ છે કે જેમ આપણે ટોલટેક્સમાં, હાઈવે ઉપર ટોલટેક્સમાં પ્રવેશ કરીએ અને ફાસ્ટેગમાંથી પૈસા કપાઈ જાય છે, એવી જ રીતે આપણા વાહનની રજીસ્ટ્રેશન પ્લેટ છે, જે વાહનનો નંબર છે, એ નંબર સીધો જ કેમેરો સ્કેન કરે અને એ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય, સીધા 500 રૂપિયા કાપી જ લેવાના. તમને ગ્રીવન્સ હોય તો તમે આવો મારી પાસે અપીલમાં. એટલે ત્યાંથી જો સીધે સીધા સટાસટ કપાવવા મળશે ને તો 7 સુધીમાં પેલો હેલ્મેટ ચોક્કસ ખરીદી લેશે, હું તમને ગેરંટી આપું છું. શા માટે મેમો ભરે એની રાહ જોવાની? શા માટે એ બીજો ક્રાઇમ કરે ત્યાં સુધી વેઇટ કરવાનું? સીધું એને RFID થી પૈસા કાપી લેવાના એકવાર. એટલે આનાથી શું થશે કે એન્ફોર્સમેન્ટ આવી જશે અને ટેકનોલોજીનો થોડોક વધારે ઉપયોગ કરીએ કે એક મેમો એવો છે કે એનામાં એકાઉન્ટમાં બેલેન્સ નહોતું અને પૈસા એના થયા, તો એ જ્યારે પણ 4 રસ્તા પર કે કોઈ પણ રીતે એના આવે ત્યારે એને કેમેરામાંથી કોઈ એક પ્રકારની સિસ્ટમ આવે છે, તરત પોલીસને પોપઅપ થાય અને જે તે વાહનને પોલીસ રોડ ઉપરથી સાઈડમાં કરી દે, દે ડોન્ટ અલાઉ ધેમ ટુ ડ્રાઈવ મૂવ. એટલે આવું કંઈક સરસ ઇનોવેટિવ વિચાર લઈને રોડ ઉપર આવવાની જરૂર છે. 100% મારું માનવું છે કે આપણે એન્ફોર્સમેન્ટ પણ બહુ સરસ કરી શકાશે. ખૂબ સુંદર વાત કરી છે આપે અમિતજી. સાથે જ જો યોગેશજી ચર્ચાને આગળ વધારીએ તો જે પ્રકારે આપણે જોવા જઈએ ને તો ગુજરાતીઓ પાસે મગજ પણ ઘણું છે અને ગુજરાતીઓ પાસે બહાનાબાજી પણ ઘણી છે. એટલે અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે મેમો ન આવે ને એ માટે જે નંબર પ્લેટ હોય એનો એક ખૂણો વાળી દેવામાં આવે. એટલે જો CCTVમાં નંબર પ્લેટ સ્કેન ન થાય અથવા તો મેમો ન આવે, આ પ્રકારની બુદ્ધિ પણ કેટલાય ચતુરજીવી વાપરતા હોય છે. બીજી તરફ જ્યારે પણ એ પકડાય છે કોઈ પણ વાહન ચાલક હેલ્મેટ વગર અથવા તો ટ્રાફિક સિગ્નલ તોડે ત્યારે, એટલે મોટા ભાગે એ જ બાનું આવે છે કે સાહેબ અમારે મેડિકલ એમરજન્સી છે. એમાંથી વાસ્તવિક કેટલી મેડિકલ એમરજન્સી હોય છે અને કેટલા બાના સાચા હોય એ તો એમનું મન જ જાણે. પણ યોગેશજી, આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે ગુજરાતીઓ જો ધારે ને તો નિયમનું પાલન ચોક્કસ કરી શકે, કેમ કે એમનામાં બુદ્ધિ તો છે. પણ શા માટે આ પ્રકારની નિયમો ન પાળવા માટેની અલગ અલગ તરકીબો શોધે છે, બહાના શોધે છે, પણ નિયમો નથી પાડતા? હાલમાં અત્યારે જે ઝુંબેશો ચાલે છે ટ્રાફિક નિયમન પાલન કરવાની, ફોર એક્ઝામ્પલ આપણે હેલ્મેટની વાત કરીએ, હાલમાં સુધારો તો ઘણો થયો છે. પહેલા અમિતજીએ જે રીતે વાત કરી કે પહેલા કોઈ યુઝ ટુ નતા હેલ્મેટ પહેરવા માટે, ધીરે ધીરે એ કલ્ચર આવી રહ્યું છે, પણ ધ રેટ એટ વિચ એડોપ્ટેબિલિટી ઇઝ ઇન્ક્રીઝિંગ ઇઝ વેરી સ્લો. જ્યારે કોઈ મોટો બનાવ બને અને જ્યારે ડ્રાઈવો કરવામાં આવે છે કે પેપરમાં જ્યારે આવી બાબતોમાં નિયમો ઉલ્લંઘન કરવા માટે જે કડક પગલા લેવાના જે સૂચનો આવે છે કે સમાચાર આવે છે, ત્યારે લોકો જાગૃત થઈને ફરી હેલ્મેટ પહેરવા લાગી જાય છે. પણ ધ મુવમેન્ટ આ એન્ફોર્સમેન્ટ એક્ટિવિટીઝ થોડી સ્લો થાય એટલે ફરી પાછા ઓરિજિનલ સીનમાં બધા આવી જાય છે. પરંતુ યસ, ડેફિનેટલી સુધારો છે, પણ જે માત્રામાં સુધારો જોઈએ છે એ સુધારો નથી. એટલે થોડું જેવી રીતના અમિતજીએ બહુ સરસ પ્રસ્તાવ મૂક્યો છે કે ડાયરેક્ટ કોઈ બી એન્ફોર્સમેન્ટ કોઈ બી રૂલ બ્રેક કરે તો સીધા એના અકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ થઈ જાય. ધીસ ઇઝ અ વેરી ગુડ આઈડિયા અને આના રિઝલ્ટ તરત દેખાશે. બહુ સરસ સુંદર સૂચન છે. માટે એન્ફોર્સમેન્ટ થોડું સ્ટ્રિક્ટ થાય તો આ બધી બાબતોમાં તરત જ સુધારો જોવા મળે છે અને સુધારો આવશે, એમાં કોઈ બેમત નથી. હવે બીજું કે હવે અનેક વાર આવા પ્લેટફોર્મ પરથી વાતચીત થાય છે, પરંતુ જે બેઝિક સેન્સ ઓફ રેસ્પોન્સિબિલિટી છે સિટીઝન્સમાં, એ કલ્ચર આપણે ત્યાં દૂર દૂર સુધી નથી. બહુ ઓછી માત્રામાં એ કલ્ચર છે આપણે ત્યાં. પરંતુ જેમ જેમ એન્ફોર્સમેન્ટ વધે તેમ તેમ નવી જનરેશન એડોપ્ટ કરતી થશે, તેમ તેમ એ જનરેશન એડોપ્ટ કરશે એટલે ત્યાર પછીની જનરેશન છે એ એડોપ્ટ કરવા લાગશે. પણ એ કલ્ચર આપણે, એ માળખું, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ હેબિટેટ આપણે બનાવવું પડશે. જેવી રીતના અમિતજીએ કીધું કે ભાઈ જયારે ટ્રેનિંગ, આપણે કોઈ ટ્રેનિંગ આપતા નથી. અત્યારે શું છે કે મારા ફાધરની ગાડી મને શીખાવી એટલે હું ચલાવતો થઈ ગયો.
મારા ફાધર જો કે સેફટીમાં અને ડિસિપ્લિનમાં બહુ માનતા હતા, સ્ટ્રિક્ટ હતા, એટલા માટે એ અમે અડોપ્ટ કર્યું અને વી ફોલોડ ઇટ બ્લાઇન્ડલી. હેલ્મેટ પહેર્યા વગર અમે નીકળતા નતા અને આજની તારીખે બી મારે બી મારી વાઈફની એક્ટિવા લઈને જવું પડે છે તો હું હેલ્મેટ વગર જતો નથી. પ્લસ મારા જે નજીકના જે મારા નેફ્યુઝ છે, ભાણિયાઓ છે, મારી સિસ્ટર્સ છે, બધાને હેલ્મેટ વગર ગાડી ન ચલાવી. એ સ્ટ્રિક્ટલી ભલે કડવું લાગે તો લાગે, 2 દિવસ આપણી સાથે વાત નહીં કરશે, પણ એ આપણે આપણી ફેમિલીઝમાં બી પ્રમોટ કરવું જોઈએ. પ્લસ જે એલ્ડર્સ છે એ લોકોએ પોતાની ફેમિલીઝમાં, પોતાની સોસાયટીમાં, પોતાના નજીકના વર્તુળોમાં આના ઉપર ખાસ ભારણ આપવું જોઈએ, જેથી આજનું જે યુથ છે એ આ બધી સેફટી બાબતે ગંભીર થાય, સમજતા થાય અને એને એડોપ્ટ કરે. પ્લસ અત્યારે અર્બન એરિયાઝ હોય કે રૂરલ એરિયાઝ હોય, જે અકસ્માતોમાં જે મૃત્યુ પામે છે કે ઈજાઓ પામે છે એ સૌથી મોટો વર્ગ યુથ છે. એટલે આજે 20 થી લઈને 35 વર્ષના લોકો અકસ્માતે ભેટે છે અને ગંભીર પરિણામો એવા છે કે મેની ઓફ ધીસ યુથ દે ડાય ડે ઇન એન્ડ આઉટ. એટલે આ બધા સેફટી જેટલા બી મોટર વ્હીકલ એક્ટ છે કે કોઈ બી એક્ટ હોય, અર્બન એરિયાઝની વાત કરીએ તો દે આર ઓલ ડિઝાઇન વિથ સેફટી એઝ એ પ્રાઇમ ફેક્ટર ફોર એવરી રોડ યુઝર. રોડ યુઝર, હ્યુમન લાઈફ આર ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની માવજત કે એનું નિભાવણી કરવા માટે બી કે એની સેફટી માટે બી આ બધા મોટર વ્હીકલ એક્ટ સેફટીના ધારાધોરણો સુનિશ્ચિત કરવા માટે જ બનાવેલા છે, જેથી અકસ્માતો ન થાય અને કોઈની જાન અને કોઈને ઈજા પણ ન થાય. તે એટલું સેન્સિટિવલી આ બધા નિયમો બનાવેલા છે. પરંતુ વી એઝ અ સિટીઝન્સ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધોઝ આસ્પેક્ટ્સ ઓફ સેફટી અને આપણે આ નિયમોનું ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. જી બિલકુલ. અને અમે જે સવાલ આજે જ્યારે આપણે આ ચર્ચા કરી છે ને, આપે આગળ જે પ્રકારે કહ્યું કે ટ્રાફિક નિયમોને જો ઇન્ડિયન સામે રાખવામાં આવે ને, તો ખૂબ સાચી વાત કરી છે આપે કે માણસને હોશિયારીનું પૂછડું કહેવામાં જ આવે છે. કેમ કે આ જે આપનો અનુભવ છે એ મારી સાથે પણ થયો છે. લેફ્ટ ટર્ન ઉપર મારે વળવાનું હોય અને આગળ એક વાહન ચાલકે રસ્તો બ્લોક કર્યો હોય, એટલે હું એને હોર્ન મારું એટલે પાછળ ફરીને મને કહે છે સિગ્નલ બંધ છે, તો શું સિગ્નલ તોડી દઉં? એટલે ઓલરેડી એ લેફ્ટ ટર્ન ઉપર ઊભો હોય છે અને મને નિયમો શીખવાડે છે, પણ પોતે નિયમ પાલન કરે છે કે નહીં? હવે આવી પરિસ્થિતિમાં આપણે કહી રહ્યા છીએ કે નિયમોનું પાલન કરો. શું લાગે છે અમિતજી, આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ મને તો લાગી રહી છે કે લોકોને ટ્રાફિક નિયમ સમજાવો, પાલન કરવાની તો બહુ દૂરની વાત છે, પહેલા સમજી જાય એ પણ ખૂબ મોટી વાત છે. શું લાગે છે આ પરિસ્થિતિમાં ગુજરાતીઓ ખાસ કરીને નિયમો સમજશે, પાળશે ખરા? જો જ્યાં સુધી ગુજરાતી કમ્યુનિટીની આપણી વાત છે તો ગુજરાતીઓ આપણે છે ને મ્યુનિસિપાલિટીની હવે 1 વર્ષ પૂરું થયું ને એપ્રિલ મહિનો આવશે ને મ્યુનિસિપાલિટી ટેક્સ ભરવાનો આવશે ને એમાં 10-15% રિબેટ મળે છે ને, તો ઘણા બધા ગુજરાતી મિત્રો મારા છે, મારે કમ્યુનિટીના પણ ઘણા બધા અમે લોકો છીએ કે પહેલા એપ્રિલ મહિનામાં જ મ્યુનિસિપાલિટીનો ટેક્સ ભરીને 15% રિબેટ લઈ લઈએ. ઇફ આઈ એમ નોટ રોંગ તો આપણા ગુજરાતીઓ ઇન્કમ ટેક્સ ભરવામાં પણ અગ્રેસર છે. તમે કાયદાની ગૂંચ જોશો તો કદાચ કાયદા જે છે એનું મહત્તમ પાલન, અલગ અલગ કાયદાનું પાલન પણ કદાચ ગુજરાતની પ્રજા વધારે સારી રીતે કરી રહી હોય એવું મને લાગે છે. પણ ખબર નથી પડતી કે કેમ આ વસ્તુ આવે છે જ્યારે વાહન ચાલન. એટલે જે આપણી એક જે આર્થિક સ્થિતિમાં જે પ્રચંડ સુધારો થયો છે અને જેના કારણે વાહનોની ઇઝી અવેલેબિલિટી થઈ ગઈ છે, અને બીજું વાહનોની નીડ છે. આજે આપણી પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલું બધું સરસ નથી, એટલા માટે આપણે પ્રાઇવેટ વાહનો ઉપર વધારે થોડું રિલાય કરવું પડે છે. આવનારા સમયમાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર બી બહુ સરસ અમદાવાદ આગળ વધી રહ્યું છે, પણ એ જે રિલાયબિલિટી છે એટલે વાહનોની જે રીતે પ્રચંડ રીતે સંખ્યામાં વધારો થયો છે એની સામે થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ પણ થોડુંક ઓછું પડે છે. એટલે પાર્કિંગ માટે મારા વાહનોને પાર્કિંગ માટે જગ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન જયારે પ્રત્યેક વાહન દીઠ વીમો ઇન્સ્યોરન્સ પોતાના મ્યુનિસિપલ ટેક્સ ઉઘરાવે છે ત્યારે એની સામે એની એક ફરજ એ પણ આવે છે કે એ પૂરતું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, પૂરતી પાર્કિંગ ફેસિલિટીઝ પણ આપે. એટલે આ એક આખી વાયસે વર્ષા છે કે પહેલા મુરગી આવી કે પહેલા ઈંડું આવ્યું, તો કોણે પહેલા સમજવાની જરૂર છે. એના કરતા જો આપણે બધા સિસ્ટમ પોતાની રીતે પોતાના ડિસિપ્લિનમાં ચાલે,
વાહન ચાલક પોતાની રીતે પોતાની ડિસિપ્લિનમાં ચાલે અને આ બધાની ઉપર જયારે એન્ફોર્સમેન્ટ 100% પોતાના દંડો ચલાવે તો મારા ખ્યાલથી ઇટ ઇઝ પોસિબલ. પણ હું એક જ વસ્તુ કહીશ કે આ એક ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન છે, તમારી પોતાની પર્સનાલિટીનો સવાલ છે. આજે હું એક ઈગો લઈને ચાલુ છું કે મારો મેમો નહીં આવવો જોઈએ, તો આવો ઈગો બધા કેમ નથી લઈ શકતા? એટલે એવું કહી શકાય કે તુને ચાહા નહીં હાલાત બદલ સકતે થે, મેરે આંસુ તેરી આંખ સે ભી નિકલ સકતે થે. એટલે આ સેલ્ફ ડિસિપ્લિન ની વાત છે. મને શા માટે કોઈ મને થોડું તો કહે છે કે મારે કપડાં પહેરીને બહાર નીકળવું જોઈએ, એમને એમ તો ન નીકળાય. તો એ જ વસ્તુ જયારે મારી સીટ બેલ્ટ, હેલ્મેટ અને રોડના ડિસિપ્લિન ની વાત છે, અને રોડ મારા બાપનો નથી, રોડ આપણા સૌનો છે. ઇટ્સ અ જોઈન્ટ વેન્ચર. આપણે બધાએ ભેગા થઈને શેરિંગ પ્રોપર્ટી છે, એટલે સાથે સમજવાનું છે, સાથે વધવાનું છે. એટલે હું ફરીથી એકવાર સેલ્ફ ડિસિપ્લિનની વાત કરી. સરકાર શા માટે તમને ભણાવે? તમારી પાસે બધી લિટરેચર અવેલેબલ છે, તમે કેમ ભણતા નથી? આપણે યુટ્યુબમાં દુનિયાભરના વિડીયો જોઈએ છે, કેમ એવું નથી જોતા કે અકસ્માત ન થાય તેના માટે શું કરવા? એટલે એક માઇન્ડ આખો પ્રોસેસ છે, મેન્ટલ પ્રોસેસ છે, થોટ પ્રોસેસ બદલવાની જરૂર છે, જે થોડો સમય લાગશે, પણ આઈ થિંક ઇટ ઇઝ ડુએબલ. જી બિલકુલ. આભાર અમિતજી, યોગેશજી, આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. ખૂબ સુંદર પેનલ રહી આજની અને ખૂબ સુંદર ચર્ચા બદલ ફરી એક વખત આ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આજે જે પ્રકારે ચર્ચા થઈ છે ટ્રાફિકના નિયમોને લઈને, ખાસ કરીને ગુજરાતીઓને આ માધ્યમથી ફરી એક વખત અપીલ છે કે ટ્રાફિકના જે નિયમો છે આપણા માટે જ બન્યા છે અને આપણા જ જીવનની સુરક્ષા માટે બન્યા છે, એટલે એ નિયમોનું અચૂક રીતે પાલન કરવું જ જોઈએ. હાલ મને આપશો રજા. નમસ્કાર.